નમસ્કાર. ચાલો આજે ભારતના બંધારણમાં થયેલા કેટલાક મોટા અને રસપ્રદ ફેરફારોને સરળ ભાષામાં સમજીએ. એક સવાલથી શરૂઆત કરીએ. શું કોઈ દેશનું બંધારણ એકવાર બની ગયું એટલે એમાં ક્યારેય કોઈ ફેરફાર ન થઈ શકે? તાજેતરમાં ભારતના કાનૂની માળખામાં જે કંઈ પણ થયું છે એ જોતા લાગે છે કે જવાબ કદાચ ન છે. તો આપણે એવા 5 મોટા ફેરફારો પર નજર નાખીશું જે બતાવે છે કે આપણું બંધારણ ખરેખર એક જીવંત દસ્તાવેજ છે, જે સમયની સાથે સતત બદલાતું રહે છે. સૌથી પહેલાં વાત કરીએ પ્રતિનિધિત્વની, એટલે કે સરકારમાં કોણ અને કેવી રીતે આપણું પ્રતિનિધિત્વ કરશે. એમાં શું બદલાયું છે? એક ખૂબ જ મોટો ઐતિહાસિક કાયદો પસાર થયો છે. આ કાયદો ભારતીય રાજનીતિમાં અનામતને લઈને એક નવો જ અધ્યાય શરૂ કરે છે. અને આ આંકડો જુઓ, 33%. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આનો મતલબ એ છે કે હવે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 3જા ભાગની બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. પણ હા, એક વાત સમજવા જેવી છે. આ ફેરફાર તરત જ લાગુ નહીં થાય. એના માટે પહેલાં સીમાંકનની પ્રક્રિયા થશે, જેમાં ચૂંટણી વિસ્તારોની હદ ફરીથી નક્કી કરવામાં આવશે અને એના પછી જ આ અનામત અમલમાં આવશે. પ્રતિનિધિત્વમાં આવો જ બીજો એક મોટો ફેરફાર આપણને જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યો છે. ત્યાં વિધાનસભાની બેઠકો 90 હતી, જે હવે વધારીને સીધી 114 કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, આ વધારાની સાથે સાથે પહેલીવાર કાશ્મીરી સ્થળાંતરિતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા લોકો માટે પણ ખાસ અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે લોકશાહીના એક સૌથી મહત્વના પદ એટલે કે ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયામાં કેવો મોટો ફેરફાર આવ્યો છે. 2023માં એક નવો કાયદો આવ્યો, જે મુજબ હવે મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી 3 સભ્યોની એક કમિટી કરશે. આ કમિટીમાં વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નિયુક્ત એક કેબિનેટ મંત્રી હશે. હવે વાત કરીએ એક એવા ફેરફારની જે કદાચ આખા દેશના અંગત કાયદાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડી શકે છે. આ ખરેખર એક ઐતિહાસિક ઘટના છે. આઝાદી પછી પહેલીવાર ઉત્તરાખંડ ભારતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરનારું રાજ્ય બન્યું છે. તો આ યુસીસી છે શું? સરળ શબ્દોમાં કહીએ તો એનો મતલબ છે કે દેશના દરેક નાગરિક માટે, ભલે તે કોઈ પણ ધર્મનો હોય, લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા અંગત મામલાઓ માટે એક જ કાયદો હોય. આપણા બંધારણની કલમ 44માં પણ આનો ઉલ્લેખ છે. આ બધા કાયદાકીય ફેરફારોની વચ્ચે દેશની સર્વોચ્ચ અદાલતે પણ 2 એવા મોટા ચુકાદા આપ્યા જેણે સત્તા અને રાજકારણ પર ઊંડી અસર કરી. આ બંને ચુકાદાઓ ખૂબ જ મહત્વના છે. પહેલો, કોર્ટે સરકારના જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. અને બીજો, ઇલેક્ટોરલ બોન્ડ્સની જે યોજના હતી તેને માહિતીના અધિકારનું ઉલ્લંઘન ગણાવીને ગેરબંધારણીય જાહેર કરી દીધી. અને છેલ્લે એક એવો કાયદો જે આમ તો જૂનો છે પણ હાલની રાજકીય ગતિવિધિઓને કારણે ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ કાયદો એટલે પક્ષપલટા વિરોધી કાયદો. તેનો મુખ્ય હેતુ એ છે કે ચૂંટાયેલા નેતાઓ અંગત ફાયદા માટે એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં ન જતા રહે, જેથી સરકારો સ્થિર રહે. આ માત્ર કોઈ પુસ્તકનો નિયમ નથી. તાજેતરમાં મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં જે રાજકીય ઉથલપાથલ થઈ તેના કારણે આ કાયદો અને તેમાં સ્પીકરની ભૂમિકા શું હોવી જોઈએ એ બધું જ ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તો આ બધા ફેરફારો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે કોઈ પણ દેશનું બંધારણ એ કોઈ સ્થિર દસ્તાવેજ નથી. એ તો એક જીવંત વસ્તુ જેવું છે, જે સમય સાથે સતત બદલાતું અને વિકસતું રહે છે. અને આ જ આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે કે જેમ જેમ કાયદાઓ વિકસિત થાય છે, તેમ લોકશાહીનો કયો નવો આદર્શ આપણી સામે આવશે?